પારડી 4 રસ્તા હાઈવે પર કારમાં ₹2.60 લાખનો દારૂ લઈ જતા વલસાડના 2 બુટલેગર ઝડપાયા। દમણથી દારૂ ખરીદી છૂટક વેચાણ અર્થે લઈ જતા હોવાનું કબૂલ્યું। કુલ ₹5.80 લાખનો મુદ્દા માલ કબજે કર્યો। પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે દમણથી વલસાડ તરફ જતી એક સફેદ મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર DN09Q7176માં દારૂ લઈ જવામાં આવી હોવાની બાતમી મળી હતી। પોલીસે પારડી 4 રસ્તા નેશનલ હાઈવે નંબર 48 ઉપર વોચ ગોઠવતા કારને અટકાવી હતી। તપાસ દરમિયાન કારમાંથી કુલ 686 નંગ દારૂની બોટલ જેની કિંમત ₹2.60 લાખનો જથ્થો ઝડપાયો હતો। પોલીસે અક્ષય સતીશભાઈ પટેલ અને અભિષેક પંચાનંદ શર્મા બંને રહેવાસી વલસાડને ઝડપી પાડ્યા હતા। પૂછપરછમાં બંને દમણમાં અલગ અલગ વાઇન શોપથી દારૂ ખરીદી વલસાડમાં છૂટક વેચાણ અર્થે લઈ જતા હોવાનું કબૂલ્યું હતું। પોલીસે દારૂનો જથ્થો, કાર, મોબાઈલ સહિત કુલ ₹5.80 લાખનો મુદ્દા માલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।